Hello everyone. In this lecture we will learn second year GNM Medical Surgical Nursing 1 and chapter number 1. Topic is surgical shock. What is a surgical shock? First one we will learn definition of surgical shock. જ્યારે ઇન્જુરી ઓપરેશન કે ડિઝીઝના લીધે સર્ક્યુલેટરી ફેલર થાય છે અને તેના લીધે નાજુક ઓર્ગનના ફંક્શનમાં ખાસ કરીને કાર્ડિયોવાસ્ક્યુલર મિકેનિઝમ્સમાં રૂકાવટ ઊભી થાય છે અને પેશન્ટ અનકોન્શિયસ થાય છે તેને સર્જિકલ શોક કહેવામાં આવે છે. સર્જિકલ શોક ક્યારે જોવા મળે છે તો કે કોઈ પણ ઇન્જુરી અથવા તો ઓપરેશનની અંદર ઓપરેશનના લીધે જે કંઈ પણ ડિઝીઝ છે એ ડેવલપ થાય છે એના કારણે બ્લડની સર્ક્યુલેટરી સિસ્ટમ છે એ કેવી થઈ જશે, ફેલ થશે અથવા તો એનું ફંક્શન છે એ એબનોર્મલ થશે. તો એના કારણે જે ઓર્ગન છે એના ફંક્શન છે એની અંદર ચેન્જ જોવા મળે છે. તો એના લીધે પેશન્ટ છે કેવું જોવા મળે છે, અનકોન્શિયસ થઈ જશે. તેને શું કહેવામાં આવે છે, સર્જિકલ શોક કહેવામાં આવે છે. નેક્સ્ટ વન ટાઈપ ઓફ ધી સર્જિકલ શોક. ફર્સ્ટ વન પ્રાઇમરી શોક. આ જાતનો શોક નર્વના સ્ટ્રોંગ સ્ટિમ્યુલેશન્સથી થાય છે. શું થશે, પ્રાઇમરી શોક શેના લીધે જોવા મળે છે કે નર્વસ સિસ્ટમ છે એની અંદર સ્ટ્રોંગ સ્ટિમ્યુલેશન, કોઈપણ પ્રકારના ઇમોશન છે એના લીધે સ્ટિમ્યુલેટ થશે. એક્ઝામ્પલ સિવિયર પેઇન, ફિયર ઓર ખરાબ સમાચાર મળવાથી કે એકાએક ખુશ ખબર મળવાના કારણે તુરંત જ શોક લાગે છે. અને કન્ડિશન કે બ્રેઇન, હાર્ટ અને લંગને પૂરતા પ્રમાણમાં બ્લડ સપ્લાય મળતું નથી તેને ન્યુરોજેનિક શોક પણ કહેવામાં આવે છે. શું થશે આ કન્ડિશનની અંદર તો કે એકાએક જે સ્ટ્રોંગ સ્ટિમ્યુલેશન્સ છે એના કારણે શું થશે તો કે કમ્પ્લીટ અમાઉન્ટની અંદર બોડી ઓર્ગનને બ્લડ સપ્લાય થતું નથી. તો એના લીધે બોડીની અંદર છે એ ફંક્શન કેવું થશે, એબનોર્મલ. એની સર્ક્યુલેટરી સિસ્ટમ છે કેવી થશે, ફેલ થશે. એના કારણે જે શોક જોવા મળે છે તેને શું કહેવાય, ન્યુરોજેનિક શોક. સેકન્ડ વન સેકન્ડરી શોક. આ જાતનો શોક હેમરેજ થવાથી થાય છે જેમાં બોડી સેલમાં પ્લાઝમાનું પ્રમાણ ઓછું થઈ જાય છે તેમજ બોડી ટિશ્યુમાં વધારે પડતું ફ્લુઇડ કલેક્ટ થવાથી ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ ઓછું થાય છે. તેના લીધે ઓલિગેમિક શોક ઓર સેકન્ડરી ઓર ધ હેમરેજિક શોક લાગે છે. સેકન્ડરી શોકની અંદર શું થશે તો કે હેમરેજ થવાના કારણે શું થશે, હેમરેજ થશે એટલે એક્સેસિવ બ્લીડિંગ થશે. એક્સેસિવ બ્લીડિંગ થવાના કારણે બોડીની અંદર સેલ અને પ્લાઝમાનું અમાઉન્ટ કેવું થઈ જશે, ઓછું થઈ જશે અને ટિશ્યુમાં વધારે પડતું ફ્લુઇડ કલેક્શન થવાની અથવા તો કે બ્લડ જે છે એના ઇલેક્ટ્રોલાઇટ્સ છે કેવા થઈ જશે, ઇમ્બેલેન્સ થઈ જશે. વધારે પડતું એક્સેસિવ બ્લીડિંગના કારણે છે બોડીની અંદર આ બધા સબસ્ટન્સ છે એની ડેફિશિયન્સી જોવા મળે છે. તો એના કારણે જે કંઈ પણ શોક છે એ થાય છે એને શું કહેવામાં આવે છે, સેકન્ડરી ઓર હેમરેજિક શોક. નેક્સ્ટ વન આવે છે કોઝિસ ઓફ સર્જિકલ શોક. કયા કોઝના કારણે છે સર્જિકલ શોક જોવા મળે છે તો કે કેપિલરી એસ્ટિક એટલે કે કેપિલરીની સાઇઝમાં ફેરફાર થવાની. કેપિલરી ટેસિસની અંદર શું થશે, કેપિલરીની સાઇઝ હશે એનાથી એબનોર્માલિટી જોવા મળે. એની એબનોર્માલિટીના કારણે કમ્પ્લીટ અમાઉન્ટની અંદર બ્લડ સર્ક્યુલેશન થઈ શકશે નહીં. ફ્લુઇડ છે બોડીની અંદર ઇમ્બેલેન્સ જોવા મળે છે. તો એના કારણે જે શોક જોવા મળે છે તેને શું કહેવાય, સર્જિકલ શોક. સેકન્ડ ન્યુરોકોન્શિયસનેસ અને મેન્ટલ ફિયર અને શરીર થાક થવાથી એટલે કે અનકોન્શિયસ કન્ડિશનની અંદર કમ્પ્લીટ અમાઉન્ટની અંદર ફ્લુઇડ છે એ સર્ક્યુલેટ થઈ શકશે નહીં. અનકોન્શિયસ કન્ડિશનમાં બોડીના ઓર્ગન છે કમ્પ્લીટ ફંક્શન કરશે નહીં. મેન્ટલ ફિયર અથવા તો શારીરિક થાક લાગવાથી પણ બોડીના ઓર્ગન છે કમ્પ્લીટ ફંક્શન કરશે નહીં. એના કારણે થર્ડ વન લોંગ ટાઈમ ડીપ એનેસ્થેસિયા આપવાથી શું થશે, પેશન્ટ છે એ અનકોન્શિયસ થશે. તો અનકોન્શિયસ થવાના કારણે બોડી ઓર્ગન છે કમ્પ્લીટ ફંક્શન કરશે નહીં જેના કારણે સર્ક્યુલેશન્સ છે કેવું થશે, ફેલ થશે. નર્વ અને ઓર્ગનને ઇન્જુરી થવાથી, સિવિયર પેઇનના લીધે બોડી ફ્લુઇડ ઓછું થવાથી, એક્ઝામ્પલ કે સિવિયર ડાયેરિયા છે તો બોડીની અંદર ફ્લુઇડ કેવું થશે, એબનોર્મલ થશે. વોમિટિંગના કારણે, સિવિયર ઇન્ફેક્શન ઓર ટિશ્યુ ડેમેજ થવાના કારણે પણ શું થશે, એક્સેસિવ બ્લીડિંગ થશે. એના કારણે પણ સર્જિકલ શોક જોવા મળે છે. નેક્સ્ટ વન આવે છે સાઇનમ સિમ્ટમ્સ. કયા સાઇનમ સિમ્ટમ્સ છે એ જોવા મળે છે તો કે પલ્સ પુઅર અને રેપિડ અને થ્રેડી જોવા મળે છે. બ્લડ પ્રેશર છે એ એબનોર્મલ થવાના, ફ્લુઇડ છે એ એબનોર્મલ થવાના કારણે શું થશે, પલ્સ છે કેવા થઈ જશે, પુઅર થશે અથવા તો રેપિડ ફાસ્ટ થઈ જશે અથવા તો થ્રેડી જોવા મળે છે. ઇયર, નોઝ અને લિપ્સ કેવા થઈ જશે,
ફીકા થઈ જશે. ખૂબ જ પ્રમાણમાં સ્વેટિંગ થાય છે, જેથી પેશન્ટની સ્કિન કોલ્ડ અને મોઇસ્ટ થશે. સ્વેટિંગ થવાના કારણે પેશન્ટની સ્કિન કેવી જોવા મળે છે? કોલ્ડ જોવા મળે છે. ટેમ્પરેચર સબનોર્મલ જોવા મળે છે, એટલે કે નોર્મલ નહીં હોય, હાઈ પણ નહીં હોય અને લો પણ નહીં હોય. શેલો રેસ્પાયરેટરી જોવા મળે છે. શેલો રેસ્પાયરેટરી એટલે કે નોઇઝ સાથે રેસ્પિરેશન્સ જોવા મળે છે. તરસ ખૂબ લાગે છે. એર હંગર જોવા મળે છે, એટલે કે એરની બોડીની અંદર શું જોવા મળે છે? શોર્ટેજ જોવા મળે છે. કમ્પ્લીટ અમાઉન્ટની અંદર એર બ્રીથિંગ કરી શકશે નહીં, તો જેના કારણે O2ની બોડીની અંદર રિક્વાયરમેન્ટ જોવા મળે છે. બ્લડ પ્રેશર કેવું થશે? ફ્લોરલ થશે, એબનોર્મલ થશે, હાઈ લો જોવા મળે છે. સિવિયર વોમિટિંગ થાય છે. યુરિન આઉટપુટ ઘટે છે, કે જેના કારણે ઓલરેડી બોડીની અંદર ફ્લુઇડનું અમાઉન્ટ કેવું છે? ડિક્રીઝ છે, જેના કારણે યુરિન આઉટપુટ કેવો થશે? ઘટી જશે. પ્યુપિલ ડાયલેટ થઈ જશે અને પેશન્ટ કે શેની અંદર જતું રહેશે? શોકમાં જતું રહેશે. તો એને કઈ રીતે ટ્રીટ કરવામાં આવે છે? ફર્સ્ટ વન, તાત્કાલિક શોક લાગવાનું કારણ જોવામાં આવે છે કે શેના કારણે છે એ શોક લાગેલો છે. હેમરેજના કારણે શોક હોય તો તાત્કાલિક સર્જરી કરી હેમરેજને બંધ કરવું, એટલે કે એક્સેસિવ બ્લીડિંગ છે એને સ્ટોપ કરવું. બેડ બ્લોકનો ઉપયોગ કરી અને હેડ લો પોઝિશન્સ આપણને બેડ બ્લોક છે એનો યુઝ કરીને શું કરવામાં આવે છે? હેડ લો પોઝિશન્સ, એટલે કે માથું છે એ નીચેની તરફ રાખવામાં આવે, જેના કારણે છે બ્રેઇનની અંદર કમ્પ્લીટ અમાઉન્ટની અંદર છે એ બ્લડ સર્ક્યુલેશન્સ થઈ શકે. ઠંડીથી પ્રોટેક્શન્સ આપવું ને વામ રાખવામાં આવે છે. બ્લડ ઓર પ્લાઝમા આપવામાં આવે છે, કે જો બ્લડની શોર્ટેજ હોય તો એને શું કરવામાં આવે છે? બ્લડ ટ્રાન્સફ્યુઝન્સ કરવામાં આવે છે. માઇલ્ડ શોકની અંદર શું કરવામાં આવે છે? ઇન્જેક્શન્સ થ્રુ, તો કે ગ્લુકોઝ સલાઇન્સ આપવામાં આવે છે, IV આપવામાં આવે છે, જેનાથી બોડીની અંદર ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ કરી શકાય. પેઇન રિલીવ મેડિકેશન્સ આપવામાં આવે છે. O2 ઇન્હાલેશન્સ, O2ની શોર્ટેજ હોય તો O2 ઇન્હાલેશન્સ આપવામાં આવે છે. રેસ્પાયરેટરી ડિપ્રેસ જણાય તો ઇન્જેક્શન્સ કોરામાઇન્સ આપવામાં આવે છે. રેસ્પાયરેટરીની અંદર શોર્ટેજ કમ્પ્લીટલી રેસ્પિરેશન્સ બ્રીથ ન કરી શકે તો એને ઇન્જેક્શન્સ કોરામાઇન્સ આપવામાં આવે છે. તાત્કાલિક કાર્ડિયાક મસાજ કરવામાં આવે છે, કાર્ડિયાક મસાજ આપવામાં આવે છે. આ ઉપરાંત રૂટીન નર્સિંગ કેર પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. આની અંદર આપણે શું જોયું? ફર્સ્ટ વન તો કે સર્જિકલ શોક. સર્જિકલ શોક એટલે શું? તેને મેઇનલી 2 ટાઈપ્સ, પ્રાઇમરી એન્ડ સેકન્ડરી. કયા કોઝના કારણે શોક જોવા મળે છે, સાઇનમ સિમ્ટમ્સ અને કઈ રીતે એને ટ્રીટ કરી શકાય. નેક્સ્ટ ટોપિક આવે છે વૂન્ડ. વૂન્ડ મીન્સ તો સ્કિન ઓર મ્યુકસ મેમ્બ્રેન અને બોડીના સોફ્ટ ટિશ્યુમાં ઇન્જુરી ઓર ઓપરેશનથી તેની કન્ટિન્યુટીમાં ભંગાણ પડવું, કે તેને વૂન્ડ કહેવામાં આવે છે. વૂન્ડ એટલે શું? તો કે સ્કિન છે એનું મ્યુકસ મેમ્બ્રેન છે અથવા તો બોડીના જે સોફ્ટ ટિશ્યુ છે એ કેવા થશે? ઇન્જુર થશે, અથવા તો જેની કન્ટિન્યુટી છે અથવા તો સ્કિન છે એ વચ્ચેથી શું થશે? બ્રેક થશે. એની જે કન્ટિન્યુટી છે એની અંદર બ્રેક જોવા મળે છે, તેને શું કહેવામાં આવે છે? વૂન્ડ કહેવામાં આવે છે. ટાઈપ્સ ઓફ ધી વૂન્ડ. ફર્સ્ટ વન છે લેક્રેટેડ વૂન્ડ, એટલે કે એની અંદર શું? લેક્રેટેડ વૂન્ડ કોને કહેવાય? તો કે જે ચામડી છોલાઈ જવાથી, ચામડી છોલાઈ જશે અથવા તો ઘસાઈ જશે તો એની અંદર શું થશે? સ્કિનની જે કન્ટિન્યુટી છે એ સ્ટોપ થશે, તો એને પણ વૂન્ડ કહેવામાં આવે છે. પંક્ચરેડ વૂન્ડ. પંક્ચરેડ વૂન્ડ એટલે શું? કે જે પોઇન્ટેડ વસ્તુ દ્વારા ઇન્જુરી થાય છે. પોઇન્ટેડ વસ્તુથી છે એ સ્કિન બ્રેકડાઉન થશે, એના મસલ્સ મેમ્બ્રેન છે, એના ટિશ્યુ છે એ ઇન્જુર્ડ થશે. ઇન્સેડ ધ વૂન્ડ એટલે કે જે ધારદાર વસ્તુ છે એના દ્વારા વન ટાઈપ ઓફ ધી ઇન્સિઝન, કે એ ચેકો પડે તો એ ટાઈપનું જે કંઈ પણ વૂન્ડ જોવા મળે છે એને શું કહેવાય? ઇનસાઇડ વૂન્ડ. કન્સ્ટન્ટ વૂન્ડ. કન્સ્ટન્ટ વૂન્ડ એટલે કે જે બ્લન્ટ ધારદાર વસ્તુ ના હોય છતાં પણ શું થશે? એ બોડીને ડેમેજ કરશે, ટિશ્યુને ડેમેજ કરશે, સ્કિન છે એની કન્ટિન્યુટી સ્ટોપ થશે. ધેન એબ્રેશન્સ વૂન્ડ એટલે કે ઉઝરડા, જે આપણે વન ટાઈપ ઓફ ધી કે નેલ છે એના દ્વારા અથવા તો કોઈ પણ એ વસ્તુ દ્વારા છે એબ્રેશન્સ જોવા મળે છે, ઉઝરડા થાય છે, તો એને શું કહેવામાં આવે છે? એબ્રેશન્સ વૂન્ડ. ગનશૂટ વૂન્ડ, કે જે બંદૂકની ગોળી લાગવાથી થાય છે. પોઈઝન વૂન્ડ. પોઈઝન્સ વૂન્ડની અંદર શું થશે? કે જે એસિડ કે જલદ રસાયણો કોઈ પણ કેમિકલ્સ થ્રુ છે એ વૂન્ડ જોવા મળે છે, તેને શું કહેવાય? પોઈઝન્સ વૂન્ડ. નેક્સ્ટ વન આવે છે ક્લાસિફિકેશન્સ ઓફ વૂન્ડ. વૂન્ડને ક્લાસિફાઈડ કરવામાં આવે છે. ફર્સ્ટ વન છે એસેપ્ટિક વૂન્ડ. એસેપ્ટિક મીન્સ કે આ જાતના વૂન્ડ સ્ટરાઇલ ટેકનિકથી કરેલા હોય છે.
એટલે કે ઓપરેશન્સ વૂન્ડ તેના અંદર હિલિંગ પાવર વધારે હોય છે. વૂન્ડ છે એસેપ્ટિક ટેકનિકથી કરવામાં આવે છે. વૂન્ડ ક્યારે કરવામાં આવે છે તો કે સ્ટરાઇલ ટેકનિકથી. ઓપરેશન દરમિયાન ઇન્સિઝન મૂકવું પડે તો ત્યારે જે કંઈ પણ ઇક્વિપમેન્ટ મટીરિયલ્સ યુઝ કરવામાં આવે છે તે કેવા હોય છે, સ્ટરાઇલ હોય છે. તો એની અંદર ઇન્ફેક્શન છે એ સ્પ્રેડ થવાના ચાન્સ કેવો હોય છે, એકદમ લો હોય છે, બિકોઝ કે એસેપ્ટિક ટેકનિક યુઝ કરવામાં આવેલી છે. તો એની અંદર હિલિંગ પાવર છે કેવો હોય છે, વધારે હોય છે. આમાં વ્યવસ્થિત રીતે સ્ટરાઇલ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા કાપવામાં આવેલ વૂન્ડનું હિલિંગ ઝડપથી થાય છે. સ્ટરાઇલ ટેકનિક યુઝ કરવામાં આવે છે તેના લીધે જે કંઈ પણ ઇન્સિઝન મૂકેલો છે એ કમ્પ્લીટલી અને ઇઝીલી વૂન્ડ એ હીલ થઈ શકે છે. સેકન્ડ વન છે ઇન્ફેક્ટેડ વૂન્ડ. વૂન્ડ થયા પછી ઓપરેશન વૂન્ડમાં કોઈપણ કારણસર ઇન્ફેક્શન લાગે અને સેપ્સિસ થાય તો તેને ઇન્ફેક્ટેડ વૂન્ડ કહેવામાં આવે છે. વૂન્ડ થઈ ગયો અથવા તો કોઈપણ ઓપરેશન્સ થયું, કોઈપણ પ્રોસિજર થઈ તો એ કમ્પ્લીટ થયા બાદ અથવા તો એ કન્ટિન્યુઅસ છે ત્યારે જે કંઈ પણ ઇન્ફેક્શન લાગે છે એની અંદર સેપ્સિસ થાય છે. ઇન્ફેક્શન્સ છે એ સ્પ્રેડ થવાના કારણે જે વૂન્ડ થાય છે તેને શું કહેવાય છે, ઇન્ફેક્ટેડ વૂન્ડ. થર્ડ વન કન્ટામિનેટેડ વૂન્ડ. આ જાતના વૂન્ડનું દૂષિત થયેલી વસ્તુ મારફતે થાય છે, એટલે કે અનસ્ટરાઇલ વસ્તુ વાગવાથી. અનસ્ટરાઇલ ન હોય એની અંદર બહુ બધા માઇક્રો ઓર્ગેનિઝમ્સ હોય અથવા તો એ સ્ટરાઇલ વસ્તુ ના હોય તો એટલે કે એક્સિડન્ટ છે, ગન શૂટ છે, આ શું છે, અનસ્ટરાઇલ વૂન્ડ. કે એના દ્વારા છે કોઈપણ ઇક્વિપમેન્ટ અનસ્ટરાઇલ ઇક્વિપમેન્ટ થ્રુ છે એ વૂન્ડ જોવા મળે છે તેને શું કહેવાય, કન્ટામિનેટેડ વૂન્ડ. 3 ટાઈપ્સની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. એસેપ્ટિક વૂન્ડ મીન્સ કે સ્ટરાઇલ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા જે કંઈ પણ ઇન્સિઝન મૂકવામાં આવે છે એ મેઇનલી ક્યાં યુઝ કરવામાં આવે છે કે ઓપરેશન્સની અંદર અથવા તો મેડિકલ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે. જે કંઈ પણ સર્જિકલ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે એની અંદર. ઇન્ફેક્ટેડ વૂન્ડની અંદર ઓપરેશન અથવા તો વૂન્ડ છે એની અંદર ઇન્ફેક્શન સ્પ્રેડ થવાના કારણે કન્ટામિનેટેડ ઇક્વિપમેન્ટ થ્રુ જે કંઈ પણ વૂન્ડ જોવા મળે છે તેને શું કહેવાય, કન્ટામિનેટેડ વૂન્ડ. નેક્સ્ટ વન હિલિંગ પ્રોસેસ ઓફ ધી વૂન્ડ. જે કંઈ પણ વૂન્ડ છે એ કઈ રીતે હીલ થાય છે તો ફર્સ્ટ વન એ પ્રાઇમરી યુનિયન. આ જાતના યુનિયનમાં વૂન્ડની સરફેસ ક્લીન એન્ડ સરખી કપાયેલી હોય છે. જ્યારે એસેપ્ટિક અને એન્ટિસેપ્ટિક ટ્રીટમેન્ટનો યુઝ કરવામાં આવે ત્યારે પ્રાઇમરી હિલિંગ થાય છે, જે નીચે પ્રમાણે પ્રોસેસ થાય છે. પ્રાઇમરી યુનિયનની અંદર શું થશે તો કે જે વૂન્ડ છે એની સરફેસની અંદર આપણે શું યુઝ કરવામાં આવે છે, એસેપ્ટિક ટેકનિક, એન્ટિસેપ્ટિક ટ્રીટમેન્ટ છે એનો યુઝ કરવામાં આવે છે. ફર્સ્ટ વન એક્ઝ્યુડેશન ઓફ પ્લાઝમા ઓર સીરમ. એટલે કે વૂન્ડમાંથી પ્લાઝમા ઓર સીરમ નીકળે છે. જે વૂન્ડ છે એને વૂન્ડની અંદરથી શું નીકળે છે, પ્લાઝમા અને સીરમ, અને વૂન્ડની બંને સપાટી એકબીજા સાથે ચીટકી જાય છે. ધીમે ધીમે છે એ વૂન્ડ કેવો થશે, ક્લોઝ થશે. શેના લીધે કે પ્લાઝમા અને સીરમ નીકળે છે એ એકબીજા એની સપાટી છે એકબીજા જોડે ચીટકી જાય છે. સેકન્ડ વન આવે છે ફોર્મેશન ઓફ ધી ઇનમેચ્યોર્સ ફાઇબ્રસ ટિશ્યુ. ફાઇબ્રસ ટિશ્યુ છે એ શું કરશે તો કે એને કમ્પ્લીટ કરવામાં હેલ્પ કરે છે. જેમાં સુપરફિશિયલ અપરિપક્વ ફાઇબ્રસ ટિશ્યુનું બંધારણ થાય છે. ફાઇબ્રસ ટિશ્યુ છે એને શું કરે છે, એનું ડેવલપમેન્ટ થશે અને એને ક્લોઝ કરવામાં હેલ્પ કરે છે. થર્ડ વન ફ્રેશ બ્લડ સપ્લાય. જેમાં વૂન્ડની આજુબાજુની કેપિલરીઝ મારફતે ફ્રેશ બ્લડ સપ્લાય. જે વૂન્ડ છે એનું જેનું હિલિંગ થવા લાગેલું છે એની અંદર બ્લડ સપ્લાય કોણ પ્રોવાઈડ કરે છે તો કે જે કેપિલરી છે એ બ્લડ સપ્લાય, ફ્રેશ બ્લડ સપ્લાય પ્રોવાઈડ કરે છે કે જેના લીધે ઇઝીલી અને જલ્દી છે એ વૂન્ડ હીલ થઈ શકે. નેક્સ્ટ વન આવે છે સ્કાર ફોર્મેશન. એટલે ધીમે ધીમે મેચ્યોર ટિશ્યુનું ફોર્મેશન થાય છે. મેચ્યોર ટિશ્યુ ફર્સ્ટ વન શું થશે, ફાઇબ્રસ ટિશ્યુ છે એનું ડેવલપમેન્ટ થશે. હવે શું આવશે તો કે મેચ્યોર ટિશ્યુનું ફોર્મેશન થશે અને સ્કિનની બંને સપાટી પર મ્યુકસ મેમ્બ્રેનમાંથી એપિથેલિયલ ટિશ્યુ તૈયાર થાય છે. સ્કિનની જે સપાટી છે એની અંદર મ્યુકસ મેમ્બ્રેન આવેલું છે તેમાંથી એપિથેલિયમ ટિશ્યુ છે એ કેવા થશે, ડેવલપ થશે, જે વૂન્ડની સપાટી ઉપર સરફેસ બનાવે છે. એપિથેલિયમ ટિશ્યુ છે શું કરે છે, વૂન્ડની સપાટી ઉપર એક સરફેસ તૈયાર કરે છે જેને શું કહેવાય, સ્કાર તરીકે જોઈ શકાય. એટલે કે બ્લેકિશ કલર જેવું આપણે જેમ કહીએ ને કે વન ટાઈપ ઓફ ધી સ્કાર જેવું જોઈ શકાય. એ શું છે તો કે એપિથેલિયલ ટિશ્યુ છે, એક પોતાની સરફેસ ડેવલપ કરે છે. આ શું તો પ્રાઇમરી યુનિયન, કે આ રીતે છે એ વૂન્ડ ધીમે ધીમે ક્લોઝ થવા લાગે છે. સેકન્ડ વન આવે છે સેકન્ડરી યુનિયન. સેકન્ડરી યુનિયનમાં શું થશે તો કે આ પ્રોસેસમાં ટિશ્યુનો નાશ થયેલો હોય છે અથવા તો વૂન્ડમાં ગેપ થયેલો હોય છે ત્યારે બંને બાજુથી તળિયેથી એટલે કે ગ્રેન્યુલેશન્સ તૈયાર થાય છે. વન ટાઈપ ઓફ ધી સ્કાર
ગ્રેન્યુલેશન્સ આપણે કહીએ ને કે ભીંગડા જેવું તૈયાર થાય છે અને ખૂબ ધીમે ધીમે વૂન્ડ હિલિંગ થાય છે અને હિલિંગ સમયે ઘણી વખત વૂન્ડમાં પસ ડિસ્ચાર્જ ઓર સીરમ જોવા મળે છે. સેકન્ડરી અંદર શું થશે કે વૂન્ડની અંદર વધારે પડતો ગેપ હોવાના કારણે ટિશ્યુ છે એ વધારે પ્રમાણમાં ડેમેજ થયેલા હોય છે. તો એની અંદર એક ગ્રેન્યુલેશન્સ પોતાનું સરફેસ છે એ ડેવલપ કરે છે અને આની અંદર ધીમે ધીમે છે એ વૂન્ડ હિલિંગ થાય છે. તો એની અંદરથી શું થશે તો કે પસ ડિસ્ચાર્જ જોવા મળે છે અને સીરમ પણ જોવા મળે છે. નેક્સ્ટ વન, ટ્રીટમેન્ટ. વૂન્ડને કઈ રીતે ટ્રીટ કરી શકાય તો કે જ્યારે પ્રાઇમરી યુનિયન થતું હોય ત્યારે કોઈ પણ ડ્રેસિંગની જરૂર નથી, પરંતુ સેપ્ટિક એન્ટિસેપ્ટિકના પોઈન્ટ ધ્યાનમાં રાખવામાં આવે છે. તેમજ પ્રાઇમરી યુનિયન બરાબર એટલે કે ઓપરેશન્સ વૂન્ડ છે એની અંદર શું કે એન્ટિસેપ્ટિક સોલ્યુશન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે એની સેફ્ટી રાખવામાં આવે છે કે કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન સ્પ્રેડ થાય ને એનું ધ્યાન રાખવામાં આવે છે. જો સેકન્ડરી હિલિંગ પ્રોસેસ ઓર ગ્રેન્યુલેશન્સ થતું હોય ત્યારે વૂન્ડમાંથી પસ ડિસ્ચાર્જ અને સીરમ બહાર નીકળતું હોય આવા સમયે ખૂબ જ કાળજીપૂર્વક ડ્રેસિંગ કરવાની જરૂર પડે છે. સિલ્વર નાઇટ્રેટ ઓર પ્યોર કાર્બોલિકથી કોટેજ કરવામાં આવે છે એટલે કે કેમિકલ મેથડથી બાળવામાં આવે છે. ત્યારબાદ ન્યૂ ટિશ્યુ આવવાની શરૂઆત થાય છે. આ પ્રોસેસ દરમિયાન ખૂબ જ પ્રમાણમાં ટિશ્યુ સંકોચવાની ક્રિયાથી તે ભાગ કરચલીવાળો બને છે. સેકન્ડરી હિલિંગની અંદર શું થશે તો કે એને સિલ્વર નાઇટ્રેટથી એને ક્લીન કરવામાં આવે છે કે વન ટાઈપ ઓફ ધી ડ્રેસિંગ કરવામાં આવે છે કે જેના લીધે શું થશે એ સરફેસ છે એ ક્લીન થશે અને ન્યૂ ટિશ્યુ છે એ ડેવલપ થશે. ન્યૂ ટિશ્યુ છે એ ડેવલપ થવાના કારણે કે જેટલા અમાઉન્ટની અંદર એની જરૂર છે એટલા ટિશ્યુ હજુ ડેવલપ થશે નહીં. ધીમે ધીમે ડેવલપ્શનના કારણે શું એ જે પાર્ટ છે એ કેવો જોવા મળે છે, સંકોચન જોવા મળે છે એટલે ત્યાં શું જોવા મળે છે, કરચલી જોવા મળે છે. નેક્સ્ટ વન, એન્ટિસેપ્ટિક ડ્રગ. જરૂર પડે આપવાથી તેને ઇન્ફેક્શન લાગતું અટકાવી શકાય. એન્ટી ટીટેનસ ખાસ કરીને પ્રી ઓપરેટિવ કેરમાં ટીટેનસ પ્રોવાઈડ કરવામાં આવે છે જેનાથી છે એ ટીટેનસ થઈ શકે નહીં, જેથી ટીટેનસ થતો પ્રિવેન્ટ કરી શકાય. પરંતુ જો આપવાનું રહી ગયું હોય તો સેપ્ટિક વૂન્ડ ડેવલપ થાય ત્યારે ઇન્જેક્શન્સ ટીટોક્સાઇડ આપી દેવું જોઈએ. બિફોર ઓપરેશન ટીટેનસ આપવાનું રહી ગયું હોય તો શું કરવામાં આવે છે, સેપ્ટિક વૂન્ડ ડેવલપ થાય એટલે કે ઇન્ફેક્શન સ્પ્રેડ થાય એની જ પહેલાં ટીટોક્સાઇડ આપવામાં આવે છે. વિટામિન સી એ શું કરે છે, હિલિંગ પાવર છે એને પ્રમોટ કરે છે. એના લીધે વિટામિન સી પ્રોવાઈડ કરવામાં આવે છે. નવા ટિશ્યુના બંધારણ માટે હાઈ પ્રોટીન ડાયટ આપવામાં આવે છે અને એનું નોલેજ પ્રોવાઈડ કરવામાં આવે છે અને ન્યુટ્રિશન સપ્લિમેન્ટ હાઈ પ્રોટીન ન્યુટ્રિશન સપ્લિમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે. સિમ્પ્ટોમિક ટ્રીટમેન્ટ આપવી, જેમાં કે ટેમ્પરેચર હોય તો શું કરવાનું, ટેમ્પરેચર હોય તો એન્ટીપાયરેટિક ડ્રગ આપવામાં આવે છે, પેઇન હોય તો એનાલ્જેસિક આપવામાં આવે છે, એસિડિટી છે તો એન્ટાસિડ આપવામાં આવે છે. એટલે કે સિમ્ટમ્સને અકોર્ડિંગ છે શું કરવામાં આવે છે, ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે. ઊંઘ ન આવતી હોય તો સિડેટિવ ડ્રગ આપવામાં આવે છે. એક્ઝામ્પલ ડાયઝાપામ શું છે, એ સિડેટિવ ડ્રગ છે કે વૂન્ડ છે વધારે પડતું વૂન્ડના કારણે અથવા તો ઇન્ફેક્શન સ્પ્રેડ થયું છે તેના કારણે પેશન્ટ છે કમ્પ્લીટ રેસ્ટ ના લઈ શકે તો તેને સિડેટિવ ડ્રગ આપવામાં આવે છે. વૂન્ડ થયેલ પાર્ટને અથવા તો જે કંઈ પણ રોગ છે એટલે એને સ્ટરાઇલ ડ્રેસિંગ કરવું. એ પાર્ટને શું કરવાનું, વૂન્ડ છે એ પાર્ટને સ્ટરાઇલી બધા ઇક્વિપમેન્ટ યુઝ કરીને ડ્રેસિંગ કરવાનું, સ્ટરાઇલ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરવાનું. કમ્પ્લીટ રેસ્ટ આપવો જેનાથી હિલિંગ છે એ સારું થાય. કમ્પ્લીટ રેસ્ટ લેવાથી શું થશે કે હિલિંગ પ્રોસેસ છે એ અર્લીયર થશે.